પાકિસ્તાને કરેલા ડ્રોન અટેકને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે। પાકિસ્તાને ચીન અને તુર્કીના ડ્રોનનો કર્યો હતો ઉપયોગ। સૂત્રો દ્વારા આ મહત્વની માહિતી સામે આવી રહી છે। મોટાભાગના ડ્રોનમાં વિસ્ફોટકો ન હોવાની વાત છે। ફક્ત આ ડ્રોન ખાલી હતા। કુલ 500 ડ્રોન શોધી કાઢવામાં આવ્યા છે। પાકિસ્તાને ડ્રોન 3 વેવમાં મોકલ્યા હતા। 50 ડ્રોનને તોડી પડાયા છે। 20 ડ્રોન સોફ્ટ ટાર્ગેટ કરાયા છે। લદ્દાખ, જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને પંજાબના કુલ 24 સ્થળોએ આ ડ્રોન મોકલ્યા હતા પાકિસ્તાને। શિલ્કા L-70 ઝૂ MM બંદૂક સાથે એન્ગેજ કરેલા હતા। આ ડ્રોન જે અલગ જે આપણે છેલ્લા 2 દિવસથી આ રીતે મળી આવ્યા છે આ ડ્રોન, અને એ ડ્રોન ફક્ત ખાલી ખોખા જ હતા તે પ્રકારની વિગતો સામે આવી છે। હવે આ ડ્રોન કોની પાસેથી ખરીદ્યા હતા પાકિસ્તાને? તો ચીન અને તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદ્યા હતા, અને તે બ્લાસ્ટ થયા વગર જ તેઓ પડી ગયા હતા। અને સીધો એનો મતલબ પણ એ થઈ રહ્યો છે કે એ ડ્રોનમાં કંઈ જ ન હતું, ખાલી ખોખા સમાન આ ડ્રોન હતા।